નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌને આજના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વિષયમાં ગ્રામર વિભાગની અંદર આપણે ભણી રહ્યા છીએ જોઈન ધ સેન્ટેન્સ, જેનું બીજું નામ છે કંજક્શન, જેને આપણે બીજી સિન્થેસિસ તરીકે પણ ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે કંજક્શન વિશેની માહિતી ભણ્યા, એના ગુજરાતી મિનિંગ એટલે કે અર્થ પણ આપણે ભણી ગયા. બરાબર. ત્યાર પછી એટલે કે કંજક્શન એટલે તમારે વાક્યને જોડવા માટે આ સંયોજકોનો ઉપયોગ કરવો પડે, અને એના માટે ફરજિયાત તમારે આના ગુજરાતી મિનિંગ શબ્દ જે છે એ તમારે યાદ રાખવા પડે. બરાબર. તો તમે એનું વ્યવસ્થિત વાક્યને છે કંજક્શન કરી શકો, એટલે જોડી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે 2 પેરેગ્રાફના આપણે કંજક્શન વાક્ય જોડ્યા હતા. હવે પરીક્ષામાં તમને આ રીતે એક સૂચના આપવામાં આવશે કે જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સ, નીચેના વાક્યને જોડી એન્ડ મેક વન મિનિંગફુલ સેન્ટેન્સ, અને એક અર્થપૂર્ણ વાક્ય બનાવો. એટલે તમને અહીંયા એક પેરેગ્રાફ આ રીતે આપેલો હશે, જેમાં તમને 3 કે 4 વાક્ય આપ્યા હોય, તો એ 3 કે 4 વાક્યને આપણે કંજક્શન વડે જોડતું જવાનું, અને એનું સળંગ એક વાક્ય બનાવવાનું છે. એટલે અહીંયા લખ્યું છે કે મેક વન મિનિંગફુલ સેન્ટેન્સ, એટલે એનું તમારે એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. એટલે વચ્ચે આમાં ક્યાંય ફૂલ સ્ટોપ લખવાનું આવતું નથી. બરાબર. એટલે એમાં આપણે કંજક્શનથી જોડતા જવાનું છે. તો આપણે પહેલા 2 પેરેગ્રાફની વાત જોઈ ગયા છે. આજે આપણે ત્રીજા પેરેગ્રાફથી શરૂઆત કરીએ. તો જોઈએ આપણે. ચાલો, તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આની શરૂઆત કરીએ. શું કહેવામાં આવે છે? બરાબર. તો તો જુઓ, ત્રીજો પેરેગ્રાફ છે. સૌથી પહેલા તમારે આખા પેરેગ્રાફને વ્યવસ્થિત ધ્યાનપૂર્વક એક એક વાક્ય વાંચતા જવાનું છે. બરાબર. અને એક વાક્ય અંગ્રેજી વાંચો એટલે એનું ગુજરાતી તમારે કરવું પડે, તો જ તમને ખ્યાલ આવે કે ભાઈ આમાં કયા કંજક્શનથી આપણે વાક્યને જોડવાનું છે. તો જો શરૂઆત કરીએ. પહેલું કે વી લોસ્ટ અવર વે. લોસ્ટ એટલે ગુમાવવું. બરાબર. અને વે એટલે રસ્તો. અમે અમારો રસ્તો ભૂલી ગયા. વી આસ્કડ અ હોમગાર્ડ ટુ હેલ્પ અસ. આસ્કડ એટલે પૂછવું. બરાબર. અને હોમગાર્ડ એટલે જે વોચમેન હોય એ, હેલ્પ એટલે મદદ. અમે હોમગાર્ડ પાસે મદદ માંગી. હી વોઝ અ સ્ટ્રેન્જર ટુ ધ પ્લેસ. તે આ સ્થળથી સ્ટ્રેન્જર હતો. એટલે શું હતો? તો કે અજાણ્યો હતો. તે આ સ્થળથી અજાણ્યો હતો. હી કુડ નોટ હેલ્પ અસ. તે અમને કોઈ મદદ કરી શક્યો નહીં. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ છે. તો હવે આપણે આની શરૂઆત કરીએ કે ભાઈ અમે અમારો રસ્તો ભૂલી ગયા. વી લોસ્ટ અવર વે. વી લોસ્ટ અવર વે. અમે અમારો રસ્તો ભૂલી ગયા હતા. તેથી અમે હોમગાર્ડ પાસે મદદ માંગી. તો તેથી એટલે શું આવે વિદ્યાર્થી મિત્રો? કંજક્શન. તો આવશે સો. સો વી આસ્કડ અ હોમગાર્ડ. સો વી આસ્કડ અ હોમગાર્ડ ટુ હેલ્પ અસ. તેથી અમે હોમગાર્ડ પાસે મદદ માંગી. પછી અહીંયા શું કીધું છે? હી વોઝ અ સ્ટ્રેન્જર ટુ ધ પ્લેસ. પરંતુ તે આ સ્થળથી અજાણ્યો હતો. તો પરંતુ એટલે શું લખાશે? તો કે બટ હી
he was but he was stranger but he was stranger to the place to ટુ ધ પ્લેસ, પરંતુ તે આ સ્થળથી અજાણ્યો હતો. પછી અહીંયા છેલ્લું વાક્ય કેમ કીધું છે કે હી કુડ નોટ હેલ્પ અસ. હવે જો વિદ્યાર્થી મિત્રો, તમે જે અહીંયા બે વાક્યની વચ્ચે જે કંજક્શન લખો એમાં બંને વાક્યને તમારે એવી રીતે જોડવાના છે કે જેથી બંનેનો ભાવાર્થ જળવાઈ રહે. બરાબર, કે તેથી તે સ્થળથી અજાણ્યો હતો, તેથી તે અમને મદદ કરી શક્યો નહીં. તો તેથી એટલે શું લખશું આપણે? તો કે સો he could not help us. તેથી તે અમને કોઈ મદદ કરી શક્યો નહીં. બરાબર, ચાલો વાક્ય પેરેગ્રાફ નંબર 4 જોઈએ. ઓનેસ્ટ પીપલ ડુ નોટ ટેલ લાઈઝ. ઓનેસ્ટ પીપલ એટલે કે પ્રામાણિક લોકો, અને ટેલ એટલે બોલવું, લાઈઝ એટલે જૂઠું. પ્રામાણિક લોકો જૂઠું બોલતા નથી. ધે ડુ નોટ ચીટ અધર્સ. ચીટ એટલે છેતરવું. તેઓ બીજા કોઈને છેતરતા પણ નથી. પીપલ ઓનર પીપલ ઓનર ધેમ. ઓનર એટલે માન આપવું. લોકો તેઓને માન આપે છે. પીપલ લવ ધેમ ટુ. લોકો તેઓને ચાહે પણ છે. તો ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આનો આપણે જવાબ લખીએ. તો સૌથી પહેલા કઈ રીતે લખાશે કે ભાઈ પ્રામાણિક લોકો જૂઠું બોલતા નથી. પછી અહીંયા છે કે ધે ડુ નોટ ચીટ અધર્સ. તેઓ બીજાને છેતરતા નથી. હવે જો વિદ્યાર્થી મિત્રો આ ધે શબ્દ છે એ કોના માટે અહીંયા વપરાયો છે? તો કે ઓનેસ્ટ પીપલ. એટલે એના માટે અહીંયા ધે લખ્યું છે. બરાબર, હવે આપણે વાક્યને જ્યારે જોડીએ ત્યારે બે વાક્યમાં જેટલું સરખું હોય બરાબર એ એક જ વાર લખવાનું, એટલે કે કોમન કાઢી નાખવાનું. તો હવે અહીંયા પણ ડુ નોટ છે, અહીંયા પણ ડુ નોટ છે. એટલે કે પ્રામાણિક લોકો જૂઠું પણ બોલતા નથી અને બીજાને છેતરતા નથી. તો બેમાંથી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો, આવું કયું કંજક્શન આપણે આવ્યું હતું કે જેમાં અર્થ મિનિંગ જેનો થાય કે બેમાંથી એક પણ નહીં? તો કયું આવે? તો કે નાઈધર નોર. બરાબર, તો આપણે અહીંયા લખીએ honest people neither tell lies. Honest people neither tell lies nor cheat others. બરાબર, ઓનેસ્ટ પીપલ નાઈધર ટેલ લાઈઝ નોર ચીટ અધર્સ. એટલે કે પ્રામાણિક લોકો જૂઠું બોલતા નથી કે પછી બીજાને છેતરતા નથી. હવે અહીંયા એમ છે કે પીપલ ઓનર ધેમ. એટલા માટે તેથી લોકો તેઓને માન આપે છે. તેથી એટલે શું લખશું આપણે? તો કે સો પીપલ ઓનર. તેથી લોકો તેઓને માન આપે છે. પછી અહીંયા પાછું એ જ છે, જુઓ અહીંયા પણ તમને એ જ લખેલું છે કે પીપલ લવ ધેમ ટુ. લોકો તેઓને ચાહે છે, લોકો તેઓને માન આપે છે. એટલે પીપલ શબ્દ એક જ વાર લખવાનો. બરાબર, એટલે એ સામાન્ય નીકળી જશે. તેથી લોકો તેઓને માન આપે છે અને ચાહે છે. તો અને એટલે અહીંયા આપણે કયું કંજક્શન લખશું? તો કે એન્ડ લવ ધેમ ટુ. બરાબર, તેથી લોકો તેઓને માન આપે છે અને ચાહે પણ છે. તો આ રીતે કંજક્શન થઈ ગયું. આમાં ત્રણ આ રીતે કંજક્શન આવ્યા, એક નાઈધર નોર, સો અને એન્ડ. બરાબર, હવે એવું જરૂરી નથી કે ત્રણ કંજક્શન આવવા જ જોઈએ. ઘણા પેરેગ્રાફમાં બે જ કંજક્શનથી પણ વાક્ય જોડ્યા જતું, પણ મતલબમાં આપણે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. પાંચમું જોઈએ, ઇટ વોઝ ધેર ગુડ લક. આ તેઓનું સારું નસીબ હતું. ધે ફાઉન્ડ ધેર લોસ્ટ સન. લોસ્ટ સન એટલે ખોવાયેલો પુત્ર, ને ફાઉન્ડ એટલે મળવું. તેઓને તેમનો ખોવાયેલો પુત્ર મળી ગયો. હી વોઝ સિટિંગ ઓન ધ સ્ટેપ્સ ઓફ ધ ટેમ્પલ. સ્ટેપ એટલે પગથિયા અને ટેમ્પલ એટલે મંદિર. સિટિંગ હતો એટલે બેઠો હતો. તે મંદિરના પગથિયા ઉપર બેઠો હતો. ઇટ વોઝ બિલ્ટ આઉટસાઇડ ધ વિલેજ. બિલ્ટ એટલે બાંધવું અને આઉટસાઇડ એટલે બહાર.
વિલેજ એટલે ગામ. તે ગામની બહાર બાંધવામાં આવ્યું હતું. શું બાંધવામાં આવ્યું હતું? તો કે મંદિર. તો હવે આપણે આની જોઈએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પહેલા 4 વાક્યનું ગુજરાતી કરવું પડે. તો હવે આપણે જોઈએ અહીંયા કે સૌથી પહેલા જે છે કે ભાઈ આ તેઓનું સારું નસીબ હતું. કયું સારું નસીબ હતું? કે તેમને તેમનો ખોવાયેલો પુત્ર મળી ગયો. તો આપણે એમ લખીએ કે ભાઈ ઇટ વોઝ ધેર ગુડ લક. આ તેઓનું સારું નસીબ હતું કે એટલે શું લખશો આપણે? ધેટ, સંયોજક. ધેટ તે ફાઉન્ડ ધેર લોસ્ટ સન. કે તેઓને તેમનો ખોવાયેલો પુત્ર મળી ગયો. બરાબર. કયો પુત્ર મળી ગયો? કે જે મંદિરના પગથિયા ઉપર બેઠો હતો. કે જે, હવે કે જે એટલે વિદ્યાર્થી મિત્રો બે શબ્દ આવે, હુ અને વિચ. બરાબર. જો વ્યક્તિ માટે હોય, આગળ કોઈ વ્યક્તિનું નામ હોય તો હું લખવાનું, અને વસ્તુ પ્રાણી પક્ષી હોય તો વિચ લખવાનું. હવે અહીંયા સન છે એટલે આપણે અહીંયા લખશું હુ, કે હુ વોઝ. બરાબર. જ્યારે તમે હુ લખો એટલે અહીંયા સર્વનામ જે હી સી હોય એ કાઢી નાખવાનું આવશે અને એની જગ્યાએ હુ લખવાનું. તો હુ વોઝ સિટિંગ on the steps of the temple. Who was sitting on the steps of the temple. કે જે મંદિરના પગથિયા ઉપર બેઠો હતો. હવે કયા મંદિરના પગથિયા ઉપર? તો કે જે ગામની બહાર બાંધવામાં આવ્યું હતું. તો કે જે પાછું આવ્યું વિદ્યાર્થી મિત્રો. હવે કે જે એટલે બે શબ્દ આવશે, હુ અને વિચ. વ્યક્તિ માટે હોય તો હુ આવે અને વસ્તુ પ્રાણી પક્ષી હોય તો વિચ આવે. તો આગળ જોવાનું, અહીંયા ટેમ્પલ લખ્યું છે તો એ વસ્તુ કહેવાય એટલે આપણે અહીંયા લખશું વિચ. તો વિચ, હવે વિચ લખો એટલે અહીં ઈટ શબ્દ નીકળી જાય. જેમાં અહીંયા હુ લખ્યું તો અહીંયા હી કે સી હોય નીકળી જાય. તો એમ આપણે અહીંયા વિચ લખો એટલે અહીં ઈટ નીકળી જશે. તો કે વિચ વોઝ બિલ્ટ outside the village. Which was built outside the village. બરાબર. તો આ રીતે થયું. ત્યાર પછી આપણે જોઈએ પેરેગ્રાફ નંબર 6. A person cannot know about the future. પર્સન એટલે શું થાય? વ્યક્તિ. પછી નો એટલે જાણવું, કેન નોટ એટલે જાણતો નથી. બરાબર. અબાઉટ ધ ફ્યુચર, અબાઉટ એટલે વિશે અને ફ્યુચર એટલે શું કહેવાય? ભવિષ્ય. વ્યક્તિ ભવિષ્ય વિશે જાણી શકતો નથી. He cannot prevent problems from coming. બરાબર. He cannot prevent એટલે અટકાવવું, અને કમિંગ એટલે આવનારી, પ્રોબ્લેમ એટલે સમસ્યા. તે આવનારી સમસ્યાઓને પણ અટકાવી શકતો નથી. He should do his daily work well. તેણે તેનું દરરોજનું કામ સારી રીતે કરવું જોઈએ. He should not be discouraged easily. ડિસ્કરેજ એટલે નિરાશ થવું, પણ તેણે સહેલાઈથી નિરાશ થવું જોઈએ નહીં, હિંમત હારવી જોઈએ નહીં. તો આ રીતનો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જો પહેલા બે વાક્ય જોઈએ કે વ્યક્તિ છે તેના ભવિષ્ય વિશે જાણી શકતો નથી, તે આવનારી સમસ્યાઓને અટકાવી શકતો નથી. તો બે માંથી એક પણ નહીં એવું આવ્યું. જો અહીંયા કેન નોટ, આમાં પણ બીજામાં પણ છે કેન નોટ. તો ઉપર પણ આપણે જોયું હતું, એક ફકરામાં આવી ગયું આગળ. બરાબર. અહીંયા ચોથા પેરેગ્રાફમાં કે બે માંથી એક પણ નહીં, તો એના માટે કયું કન્જક્શન આવશે? તો કે નાઈધર નોર. બરાબર. તો ચાલો આપણે આનો જવાબ લખીએ કે અ પર્સન કેન. હવે કેન નોટ છે, આપણે નાઈધર લખવું છે એટલે કેન નોટ નહીં લખવાનું પણ કેન લખવાનું, કારણ કે નકાર છે. તો અ પર્સન કેન નાઈધર નો about the future
પછી છે નોર, બરાબર. નોર, હવે અહીંયા હી કેન નોટ, તો અહીંયા પણ આપણે હતું પર્સન કેન નોટ, એટલે આ વાક્યમાંથી હી કેન નોટ નીકળી જશે. નોર પ્રિવેન્ટ પ્રોબ્લેમ્સ ફ્રોમ કમિંગ, અને તે આવનારી સમસ્યાઓને પણ અટકાવી શકતો નથી. તેથી શું કહે છે કે હી શુડ ડુ ઇઝ ડેઇલી વર્ક વેલ, તેથી તેણે તેનું દરરોજનું કામ સારી રીતે કરવું જોઈએ. તો તેથી એટલે શું લખશો કંજક્શન? સો હી શુડ ડુ હિઝ ડેઇલી વર્ક વેલ, તેથી તેણે દરરોજનું કામ સારી રીતે કરવું જોઈએ. પછી શું કહે છે? અને તેણે સહેલાઈથી નિરાશ થવું જોઈએ નહીં. હવે અહીંયા આપણે અને એટલે એન્ડ પણ લખી શકશું વિદ્યાર્થી મિત્રો, અને તમે એન્ડ એટલે પણ બટ એટલે પણ લખી શકો કે ભાઈ બટ, પરંતુ તેણે નિરાશ થવું જોઈએ નહીં. તો બે કંજક્શન તમે લખી શકો કે ભાઈ એન્ડ અથવા તો તમે લખી શકો બટ હી શુડ નોટ એન્ડ હી શુડ નોટ, બરાબર, બે લખી શકાય. બટ હી શુડ નોટ ડિસ્કરેજ ઇઝીલી. તો આ રીતે આપણે આ ત્રણ કંજક્શન આવ્યા, આમાં નાઈધર નોર, સો અને ત્રીજું આવ્યું એન્ડ અથવા બટ, બરાબર. તો આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ છીએ. છેલ્લો પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું કહે છે આમાં? જુઓ, લેટ અસ ઓલ બી ટ્રુ ઇન્ડિયન્સ, તો ચાલો આપણે સાચા ભારતીયો બનીએ. લેટ અસ ઓલ વર્ક ફોર હર યુનિટી, ચાલો આપણે તેમની યુનિટી માટે એટલે કે એકતા માટે કામ કરીએ. ઇન ધેટ વે, આ રીતે વી કેન મેક અર ગ્રેટ, આ રીતે આપણે તેને ગ્રેટ એટલે કે મહાન બનાવી શકીએ. વી કેન મેક ઇટ પ્રોસ્પરિયસ ટુ, પ્રોસ્પરિયસ એટલે સમૃદ્ધ, આપણે તેને સમૃદ્ધ પણ બનાવી શકીએ. તો જો આમાં શું કહે છે વિદ્યાર્થી મિત્રો? પહેલા જુઓ, લેટ અસ ઓલ બી, તો અહીંયા પણ છે લેટ અસ ઓલ, તો આમાં પણ છે લેટ અસ ઓલ. તો ચાલો આપણે સાચા ભારતીયો બનીએ, ચાલો આપણે તેમની એકતા માટે કામ કરીએ. તો હવે આ બે કંજક્શનને આપણે એન્ડ વડે જોડી શકીએ, બરાબર. તો એના માટે આપણે શું લખી શકીએ? તો લેટ અસ, બરાબર, લેટ અસ ઓલ બી ટ્રુ let us be all true Indians and અને તેની એકતા માટે કામ કરીએ. તો એન્ડ વર્ક, હવે બીજા વાક્યમાંથી જો આ લેટ અસ ઓલ, આમાં પણ લેટ અસ ઓલ, એટલે આ બેને આપણે જોડ્યું તો આ નીકળી જશે. એન્ડ વર્ક ફોર હર યુનિટી, બરાબર, અને તેની એકતા માટે કામ કરીએ કે જેથી આપણે તેને મહાન અને સમૃદ્ધ બનાવી શકીએ. કે જેથી, તો કે જેથી એટલે કંજક્શન કયું લખાય? સો ધેટ, એટલે કે જેથી, સો ધેટ વી, હવે આ ત્રીજું ને ચોથું વાક્ય આપણે જોડી શકશું કે વી કેન મેક હર, અહીંયા પણ છે વી કેન મેક, બરાબર. તો એ બેને એક જ વાર લખવાનું કે વી કેન મેક હર ગ્રેટ, એન્ડ પછી સીધું આપણે આ છેલ્લા વાક્યમાંથી પ્રોસ્પરિયસ લખીશું. એન્ડ પ્રોસ્પરિયસ ટુ, બરાબર. એન્ડ વી કેન એટલે સો દેટ કે જેથી વી કેન મેક હર ગ્રેટ એન્ડ પ્રોસ્પરિયસ ટુ, કે જેથી આપણે તેને મહાન અને સમૃદ્ધ બનાવી શકીએ, બરાબર. ત્યાર પછીનો પેરેગ્રાફ છે વી શુડ નોટ હાર્મ એનીબડી, આપણે કોઈને હાર્મ પહોંચાડવું જોઈએ એટલે કે નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. વી શુડ નોટ કમિટ એની સીન, કમિટ એટલે કરવું, તો સીન એટલે પાપ, અને આપણે કોઈ પાપ કરવું જોઈએ નહીં. ગોડ ઇઝ પ્રેઝન્ટ એવરીવેર, ભગવાન દરેક જગ્યાએ પ્રેઝન્ટ એટલે હાજર છે. ધ વાઇઝ પીપલ સે સો, વાઇઝ એટલે હોશિયાર, બુદ્ધિશાળી લોકો આવું કહે છે,
બરાબર. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે આ પેરેગ્રાફ આપણે જવાબ લખીએ કે આમાં શું કહેવા માંગે છે કે ભાઈ બુદ્ધિશાળી લોકો શું કહેવા માંગે છે કે આપણે કોઈને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં કે પછી કોઈ પાપ કરવું જોઈએ નહીં, બેમાંથી એક પણ કરવું જોઈએ. બરાબર. તો હવે આપણે આ કંજક્શનમાં શું છે કે તમે પહેલું વાક્ય છેલ્લે પણ લઈ શકો, છેલ્લું વાક્ય પહેલા પણ લઈ શકો. બરાબર. તો વાક્ય ટૂંકમાં અર્થપૂર્ણ બનવું જોઈએ. તો હવે આમાં છેલ્લું વાક્ય છે ને આપણે એને પહેલા લઈશું કે ભાઈ ધ વાઇઝ પીપલ say that. બરાબર. બુદ્ધિશાળી લોકો કહે છે કે, સમજદાર લોકો કહે છે કે, શું કહે છે તો કે વી શુડ નોટ હાર્મ એનીબડી. કે આપણે કોઈને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં કે પાપ કરવું જોઈએ નહીં. તો વી શુડ નાઈધર. હવે અહીંયા તમે જુઓ, અહીંયા શુડ નોટ આપ્યો એટલે નાઈધર નોરનો પણ ઉપયોગ કરી શકો કે વી શુડ. તો અહીંયા તમે નોટની જગ્યાએ નાઈધર લખી દો તો પણ કંજક્શન ચાલે કે વી શુડ નાઈધર હાર્મ એનીબડી. બરાબર. પછી નોર કમિટ. હવે જો અહીંયા બીજા વાક્યમાં ત્યાં વી શુડ નોટ નીકળી જશે કારણ કે આગળ છે, બેયમાં છે, એટલે એક જ વાર લખવાનું નોર કમિટ એની સિન. કે પછી આપણે કોઈ પાપ કરવું જોઈએ નહીં. શા માટે? તો અહીં કે ગોડ ઇઝ પ્રેઝન્ટ એવરીવેર. કારણ કે ગોડ ઇઝ પ્રેઝન્ટ એવરી, કારણ કે ભગવાન દરેક જગ્યાએ હાજર છે. બીકોઝ, કારણ કે એટલે શું લખીએ? બીકોઝ God is present everywhere. બરાબર. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આમાં કંજક્શન લખી શકીએ. અને આ પેરેગ્રાફને તમે બીજી પણ રીતે લખી શકો છો. બરાબર. તો આ આપણું કંજક્શન છે. અહીંયા સુધીનો આપણો લેક્ચર અહીંયા રાખીએ છીએ, પૂરો કરીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.